નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ની અંદર આપણે નવું ચેપ્ટર ચાલુ કરવા જઈ રહ્યા છીએ કે જે છે સંખ્યા પદ્ધતિ. ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ, એટલે કે ધોરણ 9 ના ગણિતનું પહેલું ચેપ્ટર નંબર 1 જેનું નામ છે સંખ્યા પદ્ધતિ. સંખ્યા પદ્ધતિ વિશેની વાત કરવી છે આપણે, તો કે સંખ્યા પદ્ધતિ જ્યારે ચેપ્ટર ભણવું છે આપણે, તો પહેલા આપણે એક ચર્ચા કરી હતી આગળ આપણી જ ચેનલ ઉપર. એક સૌથી પહેલા એક આપણે સંખ્યા જ્ઞાન કરીને એક ટોપિક ભણી ગયા. પહેલો જ મુદ્દો હતો સંખ્યા જ્ઞાન. તો સંખ્યા જ્ઞાનની અંદર આપણે જુદા જુદા ગણની વાત કરી હતી. ધારો કે પહેલા હું વાત કરું છું કે ભાઈ પ્રાકૃતિક સંખ્યાનો ગણ. ફરીથી એને યાદ કરાવવું છે કે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. તો કે પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવાય? તો આપણે આપણા વ્યવહારિક જીવનની અંદર કોઈ પણ વસ્તુને કાઉન્ટ કરવા માટે, કોઈ પણ વસ્તુને ગણવા માટે આપણે અલગ અલગ સંખ્યાનો ઉપયોગ કરીએ છીએ. આપણે એમ કહીએ કે આપણા ઘરની અંદર તો કે 4 રૂમ છે, 2 રૂમ છે, એક રસોડું છે. આવી રીતે ગણવા માટે આપણે જે કોઈ પણ સંખ્યાનો ઉપયોગ કરીએ છીએ. ઇવન બજારની અંદર આપણે એમ કે કદાચ કોઈ જે આપણે પુસ્તકો લાવવા છે કે ભાઈ ધોરણ 9 ની 7 પુસ્તકો છે કે ધોરણ 9 ની 5 પુસ્તકો છે, તો પુસ્તકોની ગણતરી કરવા માટે જે કોઈ પણ સંખ્યાનો ઉપયોગ થાય છે એ બધી જ સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યાઓ તરીકે ઓળખાય છે. ધારો કે 1 છે, 2, 3, 4, 5, 6 એન્ડ સો ઇન્ફાઇનાઇટ સુધી, અનંત સુધી આપણે કહી શકીએ. તો આ બધી જ સંખ્યાઓને આપણે કેવી સંખ્યા તરીકે ઓળખીએ છીએ? પ્રાકૃતિક સંખ્યા તરીકે ઓળખીએ છીએ. પ્રાકૃતિક સંખ્યાઓને અંગ્રેજીમાં નેચરલ નંબર કહેવાય છે. પ્રાકૃતિક સંખ્યાનો અંગ્રેજીમાં શું કહેવાય? નેચરલ નંબર. અને એના ઉપરથી એના ગણને આવી રીતે આપણે દર્શાવતા હોઈએ છીએ. બીજી વાત છે પૂર્ણ સંખ્યાઓનો ગણ. પૂર્ણ સંખ્યાઓ કઈ? તો નેચરલ નંબર અને એની અંદર 0 ઉમેરી દેવામાં આવે. નેચરલ નંબર અને 0 બંને ભેગા થઈ અને જે નવો ગણ બનશે જેને આપણે પૂર્ણ સંખ્યા તરીકે ઓળખીએ. જેમાં શું હશે? 0, 1, 2, 3, 4, 5, 6. 0, 1, 2, 3, 4, 5, 6. તો આ કઈ સંખ્યા છે? પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યાને અંગ્રેજીમાં કહેવાય હોલ નંબર. શું કહેવાય? હોલ નંબર. અહીંયા w સાઇલેન્ટ છે. એના ઉપરથી એના ગણને w વડે દર્શાવવામાં આવે છે. 0, 1, 2, 3, 4, 5. 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. 0 એ શું છે? સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. એક વાત યાદ રાખજો કે દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. દરેક પ્રાકૃતિક સંખ્યા, બધી સંખ્યાઓ છે, બધી સંખ્યાને આપણે પૂર્ણ સંખ્યા કહી શકીએ છીએ. પરંતુ દરેક પૂર્ણ સંખ્યાએ પ્રાકૃતિક સંખ્યા નથી. દરેક પૂર્ણ સંખ્યાએ પ્રાકૃતિક સંખ્યા નથી. અને ખાસ ધ્યાનમાં રાખો. બીજી વાત, પ્રાકૃતિક સંખ્યા ભણ્યા, પૂર્ણ સંખ્યા ભણ્યા, એના પછી થર્ડ વન આવે છે પૂર્ણાંક સંખ્યા. તો આપણે પૂર્ણાંક સંખ્યાના ગણની વાત કરીએ. પૂર્ણાંક સંખ્યાનો ગણ. પૂર્ણાંક સંખ્યાઓના ગણને પૂર્ણાંક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યા આવે? તો બધી જ ધન સંખ્યા આવે, બધી જ ઋણ સંખ્યા આવે અને સાથે સાથે શું આવે? 0. ધન સંખ્યા પણ આવે, 0 પણ આવે અને ઋણ સંખ્યા પણ આવે. એટલે કે પૂર્ણાંક સંખ્યાઓના ગણને z વડે દર્શાવાય છે. જેની અંદર આપણે જનરલી વાત કરીએ કે -3, -2, -1, પછી 0, 1, 2, 3.
નો સમાવેશ થાય છે. જર્મન ભાષામાં શબ્દ છે ઝેહલન, અને ઝેહલનનો મતલબ થતો તો સંખ્યાઓ, અને એના ઉપરથી પૂર્ણાંક સંખ્યાના ગણને z વડે દર્શાવવામાં આવે છે. પૂર્ણાંક સંખ્યાઓમાં ધન પૂર્ણાંક પણ આવે, ઋણ પૂર્ણાંક પણ આવે અને 0 પણ આવે. ક્લિયર? એટલે આપણે અહીંયા પણ કહી શકીએ કે દરેક પૂર્ણ સંખ્યાએ પૂર્ણાંક સંખ્યાઓ છે, પરંતુ દરેક પૂર્ણાંક સંખ્યાઓ પૂર્ણ સંખ્યા નથી. આનું ખાસ ધ્યાન રાખજો. પરંતુ દરેક પૂર્ણાંક સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યા નથી. તો પૂર્ણાંક સંખ્યાઓના ગણમાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય? તો બધી જ ધન પૂર્ણાંક, બધી જ ઋણ પૂર્ણાંક અને સાથે 0. ત્યાંથી આગળ જઈએ તો ફોર્થ વન આવે છે ચોથા નંબરનું છે સમય સંખ્યાનો ગણ. સમય સંખ્યામાં કઈ સંખ્યાઓ આવે? તો માર્કેટમાં રહેલી જે કોઈ પણ સંખ્યાને p/q સ્વરૂપે દર્શાવી શકાતી હોય. કયા સ્વરૂપે લખી શકાતી હોય? p/q સ્વરૂપે લખાવી શકતી હોય તો એને આપણે સમય સંખ્યાના ગણ તરીકે ઓળખીએ છીએ. p/q, જ્યાં p belongs to z હોવો જોઈએ અને q belongs to શું હોવો જોઈએ? n હોવો જોઈએ. p belongs to z અને q belongs to શું આવશે? n. અને p અને q નો સામાન્ય અવયવ શું હોવો જોઈએ? 1 હોવો જોઈએ. તો અહીંયા આપણે વાત કરીએ કે અહીંયા q જેનો મતલબ થાય છે q u o ક્વોશન્ટ. શું લખીએ છીએ? ક્વોશન્ટ. અને જેનો મતલબ થાય ભાગફળ. જેનો મતલબ શું થાય છે? ભાગફળ. અને એના ઉપરથી સમય સંખ્યાના ગણને શાના વડે દર્શાવવામાં આવે છે? તો કે q વડે દર્શાવવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે 4/7 છે તો આને આપણે સમય સંખ્યા તરીકે ઓળખીશું. ચલો 2/5 છે તો એને સમય સંખ્યા કહેવાય. 8/7 છે તો એને સમય સંખ્યા કહેવાય. આપણે એકલા 4 છે તો એને પણ સમય સંખ્યા કહેવાય. -7 છે તો એને પણ સમય સંખ્યા કહેવાય. 11 છે તો એને પણ સમય સંખ્યા કહેવાય. બરાબર? ધારો કે 0 છે તો 0 પણ સમય સંખ્યા છે. અહીંયા નોટ કરીને લખી દેજો કે 0 પણ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. કારણ કે 0 નું p/q સ્વરૂપ શું થાય? 0/1. 0 પણ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. એટલે કે જે સંખ્યાને p/q સ્વરૂપમાં દર્શાવી શકાય, જ્યાં p એ z માં આવેલો હોય અને q એ શામાં આવેલો હોવો જોઈએ? n માં આવેલો હોવો જોઈએ. એનો મતલબ કે p શું હોવું જોઈએ? પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ અને q શું હોવું જોઈએ? પ્રાકૃતિક સંખ્યા હોય તો આપણે એને શાના વડે દર્શાવીએ છીએ? તો કે પૂર્ણાંક સંખ્યા એટલે કે એને સમય સંખ્યાના ગણ તરીકે દર્શાવતા હોઈએ છીએ. તો ચલો સમય સંખ્યામાં ખબર પડી. ઓકે, તો ક્લિયર કે ભાઈ આ બધી સંખ્યાઓને આપણે શું કહીએ છીએ? સમય સંખ્યા તરીકે ઓળખતા હોઈએ છીએ. તો પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય? પૂર્ણ સંખ્યા કોને કહેવાય? પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય? સમય સંખ્યા કોને કહેવાય? જે સંખ્યાઓ સમય સંખ્યા નથી તો એવી બધી સંખ્યાઓને આપણે શું કહીએ છીએ? અસમય સંખ્યા તરીકે ઓળખીએ છીએ. √2 હોય, √3 હોય, √5, √7 તો એની વાત કરીએ અહીંયા અસમય સંખ્યાનો ગણ. તો કે જે કોઈ પણ સંખ્યાને p/q સ્વરૂપે દર્શાવી શકાય નહીં, કે જે સંખ્યાને p/q સ્વરૂપે દર્શાવી ન શકાય તેવી તમામ સંખ્યાઓને
અસમમેય સંખ્યા કહે છે. અસમમેય સંખ્યાના ગણને I વડે દર્શાવાય છે. I વડે દર્શાવાય છે. કારણ કે અસમમેય સંખ્યાને અંગ્રેજીમાં કહેવાય ઇરેશનલ નંબર, અને ઇરેશનલ નંબર કહેવાય છે માટે એના ગણને શાના વડે દર્શાવવામાં આવે છે? I વડે દર્શાવવામાં આવે છે. આ તમામે તમામ સંખ્યાઓ અહીંયા જે મેં જેટલી લખી દરેકે દરેક સંખ્યાઓ આવી જતી હોય એવો બધાનો કોમન એક ગણ, એટલે આ બધી જ સંખ્યાઓ ભેગી થઈ અને એક ગણ બનતો હોય તો એને કહેવાય છે વાસ્તવિક સંખ્યાનો ગણ. કયા નામે ઓળખાય છે? વાસ્તવિક સંખ્યાઓનો ગણ. ઇટ્સ કોલ્ડ રિયલ નંબર. વાસ્તવિક સંખ્યાઓનો ગણ કે આ બધી સંખ્યા, જેમાં પ્રાકૃતિક સંખ્યા આવી જાય, પૂર્ણ સંખ્યા આવી જાય, પૂર્ણાંક સંખ્યા આવી જાય, અસમય સંખ્યા આવી જાય, સમય સંખ્યા પણ આવી જાય, આ બધી જ સંખ્યાઓનો ગણ એટલે આપણે એને શા તરીકે ઓળખીએ છીએ? તો કે વાસ્તવિક સંખ્યાના ગણ તરીકે R વડે દર્શાવવામાં આવે છે. તો ચલો ક્લિયર? તો આપણે ખાસ મગજમાં હોવું જોઈએ. સમય સંખ્યાની ખાસ નોટ મગજમાં રાખજો કે તમને પૂછાય કે પાય કેવી સંખ્યા? તો પાય એ અસમય સંખ્યા છે. પાય કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. પણ તમને એવું પૂછે કે 22/7 અને 3.14 આ બંને સંખ્યાઓ કેવી છે? તો એ સંખ્યાને શા તરીકે ઓળખાય છે? સમય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. ચલો ક્લિયર? પાય અસમય સંખ્યા છે. 22/7 કે 3.14 ની વાત કરે તો એને આપણે કેવી સંખ્યા તરીકે ઓળખીએ છીએ? તો કે સમય સંખ્યા તરીકે ઓળખતા હોઈએ છીએ. આ સંખ્યા વિશેનો ખ્યાલ આપણે અગાઉના લેક્ચરમાં એક જગ્યાએ જોયું હતું. ફરીથી આ ચેપ્ટરમાં એની ચર્ચા આવે છે તો ફરીથી આપણે એને તાજી કરીએ. ચલો ક્લિયર? અસમય સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓ આવે? તો કોઈને એમ હોય કે અસમય સંખ્યામાં √3 છે, √5 છે, √7 છે, √11 છે, √13 છે, √17 છે. આવી બધી જે સંખ્યાઓ હોય કે જેને આપણે કઈ સંખ્યા તરીકે ઓળખીએ છીએ? ઇરેશનલ નંબર તરીકે ઓળખતા હોઈએ છીએ. ઓકે, એક વખત જોઈ લો પછી આગળ જોઈએ. જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આપણે સંખ્યાઓનો ખ્યાલ જોયો. હવે આપણે ચર્ચા કરવી છે કે ધારો કે હું 4/7 મેં લખેલા છે. હું એની અંશ અને છેદ બંનેને 2 વડે ગુણું તો શું થાય? 8/14. 4/7 છે જેના અંશને 3 વડે ગુણું તો 12 7 તરીકે 21. 4/7 છે એના છેદ અને અંશને હું 4 વડે ગુણું 16 અને 7 × 28. 4/7 છે એના છેદને હું 5 વડે ગુણું તો 20 અને 7 × 5 35. તો આ બધી જ સંખ્યાઓ છે કે જેને સમાન સમય સંખ્યા તરીકે ઓળખાય છે. કેમ સમાન સમય સંખ્યા તરીકે? કારણ કે દરેકે દરેક સંખ્યા છે તો શું? 4/7 છે. એને શું કહેવાય? 4/7 એટલે કારણ સમાન સમય સંખ્યા, જેને તમે તમારી પ્રાઇમરીમાં એવું કહેતા હતા સમાન અપૂર્ણાંક તરીકે ઓળખતા હતા. જેને શાના તરીકે ઓળખતા હતા? સમાન અપૂર્ણાંક તરીકે ઓળખતા હતા. ક્લિયર? આ વસ્તુ મગજમાં આવી? 6/14 તો આવી સંખ્યાઓને આપણે કેવી સંખ્યા તરીકે ઓળખીએ છીએ? સમાન અપૂર્ણાંક તરીકે અથવા સમાન સમય સંખ્યા તરીકે ઓળખીએ છીએ. જેને જરા એક મગજમાં રાખજો. હવે જનરલી મને આવું પૂછાય કે 1 અને 6 વચ્ચે આવેલ પૂર્ણ સંખ્યા લખો. કઈ સંખ્યા લખવાની કીધી છે? 1 અને 6 વચ્ચે આવેલી પૂર્ણ સંખ્યા
અથવા પૂર્ણાંક સંખ્યા પણ પૂછે, પૂર્ણ સંખ્યા પૂછે અથવા પૂર્ણાંક સંખ્યા પૂછે તો હું શું લખીશ? તો 1 અને 6 ની વચ્ચે કઈ કઈ સંખ્યા આવે? કે 2 આવે, 3 આવે, 4 અને 5. એટલે કેટલી સંખ્યાઓ આવે? ટોટલ 4 સંખ્યા આવે. કેટલી સંખ્યા આવે? 4. એક્ઝામ્પલ તરીકે મને એવું પૂછે કે 11 અને 14 વચ્ચે આવેલ પૂર્ણાંક સંખ્યા લખો. તો કઈ આવશે? 12 અને 13 બે છે. ધારો કે મને એમ કહે છે -5 અને 4 વચ્ચે આવેલ પૂર્ણાંક સંખ્યા લખો. તો -5 અને 4 વચ્ચે કઈ? -4, -3, -2, -1, 0, 1, 2 અને 3. કેટલી સંખ્યા થઈ? 3, 4, 5, 6, 7, 8. અહીંયા કેટલી સંખ્યા થઈ? 2. હવે આવું પૂછે છે A અને B વચ્ચેની પૂર્ણાંક સંખ્યાઓ લખો. તો કેટલી થાય? યાદ રાખવાનું છે આપણે, બરાબર? કેટલી સંખ્યા થશે, કઈ રીતે મળશે? તો એને શોધવા માટે આપણે જનરલી સીધી સંખ્યાઓ જ ખાલી કે ભાઈ કેટલી સંખ્યા છે, વચ્ચેની પૂર્ણાંક સંખ્યાઓ વચ્ચે કેટલી પૂર્ણાંક સંખ્યાઓ હશે, સંખ્યાઓ હશે. ચલો અહીંયા હું જોઉં કે 6 -1 -1, 6 -1 -1, 6 માંથી 1 જાય એટલે 5 અને 5 માંથી 1 જાય એટલે કેટલી આવશે? 4. કેટલી સંખ્યા આવશે? 4. કોઈ પણ સંખ્યા છે. તો એનું સૂત્ર જનરલ શું છે? તો કે b - a - 1. કેટલી સંખ્યાઓ હોય? b - a - 1. અહીંયા a અને આ b. તો b - a એટલે 14 - 11 -1. 14 માંથી 11 જાય એટલે 3 અને 3 માંથી 1 જાય એટલે 2. તો વચ્ચે કેટલી સંખ્યાઓ હશે? 2. અહીંયા જોઈએ તો કે -4 - -5 -1, 4 + 5 - 1, 9 - 1 એટલે કેટલી સંખ્યાઓ હશે? 8. કેટલી સંખ્યા હશે? 8. તો હું સૂત્ર ખબર પડી? તો ખાસ યાદ રાખજો કે a અને b વચ્ચે કેટલી પૂર્ણાંક સંખ્યાઓ હોય તો b - a - 1. જનરલી આપણને એવું પૂછી દે કે 78 અને 104 વચ્ચે કેટલી પૂર્ણાંક સંખ્યાઓ હશે? કેટલી પૂર્ણાંક સંખ્યાઓ હશે? તો હું શું કરીશ? a અને b એટલે કે 104 - 78 - 1. 104 માંથી 78 જાય એટલે 26 - 1, 25. કેટલી સંખ્યાઓ હશે? 25. ગણવી હોય તો ગણી લેજો. 79 80 81 થી 90 એટલે 10, 91 થી 100 એટલે બીજી 10, 101 102 103 એમની વચ્ચે કીધી છે એટલે 10 આ 3 અને 2 એટલે ટોટલ સરવાળો કેટલો થશે? 25. કેટલી સંખ્યાઓ આવેલી છે? 25 સંખ્યાઓ આવેલી છે. તો આવી રીતે વચ્ચેની પૂર્ણાંક સંખ્યા પૂછે. કઈ સંખ્યા પૂછે છે? પૂર્ણાંક સંખ્યા પૂછે છે તો આ રીતે લખી શકાય છે. પરંતુ આપણને એવું પૂછવામાં આવે છે, બરાબર, કે ભાઈ આનો આ જ ક્વેશ્ચન છે થોડો અલગ રીતે પૂછે છે. 4 અને 5 વચ્ચે
કેટલી સંખ્યાઓ આવેલી છે? શું સાહેબ તમે મજાક કરો કે 4 ને 5 ની વચ્ચે કોઈ ના હોય? આ 4 અને આ 5 વચ્ચે કોઈ સંખ્યા છે નહીં. પણ જોજો અહીંયા જે મેં પ્રશ્ન પૂછ્યો તો કે 78 અને 104 વચ્ચે કેટલી પૂર્ણાંક, અહીંયા મેં કોઈ એવો ઉલ્લેખ કર્યો નથી. પૂર્ણાંક પણ પૂછ્યો નથી, પૂર્ણ પણ પૂછ્યું નથી, કેટલી સંખ્યાઓ હોય. ચલો આપણે હવે સંખ્યા રેખા ઉપર જઈએ તો કે સંખ્યા રેખાની વાત કરીએ તો અહીંયા મારી જોડે છે 4, અહીંયા મારી જોડે છે 5. તો આપણે જનરલી ચર્ચા કરીએ કે 4 અને 5 ની વાત કરીએ તો કે 4 અને 5 વચ્ચે કેટલી સંખ્યાઓ? તો કે ભાઈ 4 અને 5 ની વચ્ચે વ્યવસ્થિત તમે જુઓ ને તો 4.1, 4.2, 4.3, 4.4, 4.5, 4.6, 4.7, 4.8, 4.9 અને 4.10 એટલે 5 પૂરા. બરાબર. હવે 4.1 અને 4.2 ની વચ્ચે બારીકાઈથી જોવામાં આવે તો મને દેખાશે 4.11, 4.12, 4.13, 4.14, 4.15 એમ કરતા કરતા જઈ શકે. હવે 4.12 અને 4.13 ની વચ્ચે જુઓ તો 4.121, 4.122, 4.123 એમ કરતા કરતા અસંખ્ય. એનો મતલબ કે 4 અને 5 વચ્ચે કેટલી સંખ્યાઓ આવેલી છે? તો આપણો જવાબ આવશે અસંખ્ય, ઇનફાઇનાઇટ. 4 અને 5 વચ્ચે પૂછે, બરાબર છે કે ભાઈ 4 અને 5 વચ્ચે કેટલી સંખ્યાઓ? તો કે અસંખ્ય. પણ એ પૂછ્યું કે 4 અને 5 વચ્ચે કેટલી પૂર્ણાંક સંખ્યાઓ? તો મારો જવાબ હોત 0. our answer is 0. પણ કેટલી સંખ્યાઓ હોય? તો અસંખ્ય. કોઈ પણ તમને એમ પૂછે કે 4.1 અને 4.2 વચ્ચે કેટલી સંખ્યાઓ? તો પણ મારો જવાબ હશે અસંખ્ય. કેટલી સંખ્યાઓ આવેલી છે? અસંખ્ય સંખ્યાઓ આવેલી હોય છે. એટલે આપણે કોઈ ગભરાવાનું નહીં. પૂછે એમ પૂછે કે કેટલી સમય સંખ્યાઓ આવેલી હોય, કેટલી સમય સંખ્યાઓ પૂછે તો પણ આપણો જવાબ શું આવશે? અસંખ્ય. જો પૂર્ણાંક, પૂર્ણ કે પ્રાકૃતિક પૂછે તો આપણે વિચારવાનું કંઈક, બાકી અસંખ્ય જ આવશે. ચલો ક્લિયર? તો ખબર પડી કે 4 અને 5 વચ્ચે કેટલી સંખ્યાઓ છે? બરાબર કે ભાઈ 4 અને 5 વચ્ચે કેટલી સંખ્યાઓ આવેલી છે તો આ રીતે લખી શકું છું. ઓકે, એક વખત જરા જોઈ લો પછી આપણે આગળ ચર્ચા કરીએ. જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આપણને અહીંયા આપ્યું છે કે 4 અને 6 વચ્ચેની 4 સમય સંખ્યાઓ લખો. કારણ કે સંખ્યાઓ વચ્ચે અસંખ્ય આવેલી છે પણ આપણે લખવાની કેટલી છે? લિમિટેડ. તો અહીંયા જોઈએ કે 4 અને 6 વચ્ચેની 4 સમય સંખ્યાઓ લખવાનું આપણને કીધું છે. તો એક વખત જરાક સંખ્યા રેખા ઉપર આ તમારે દોરવાનું નથી બેટા પરીક્ષાની અંદર, ખાલી સમજવા માટે લખું 4. એમની વચ્ચે સંખ્યાઓ કઈ કઈ આવે? તો એક જ આપણે વચ્ચે સ્ટેશન આવે છે પૂર્ણાંક સંખ્યા તરીકે, વચ્ચે 5. આપણે લખવાની છે કેટલી? 4. તો 4 અને 6 ની વચ્ચે હું એમ કહું કે ભાઈ 4.1 ન ચાલે તો કે ચાલે, 4.2 ન ચાલે તો કે ચાલે, 4.3 ચાલે, 4.4 ચાલે. કોઈ કે ના સાહેબ મારે તો 5.1 લખું ચાલે, 5.3 ચાલે, 5.4 ચાલે, 5.9 ચાલે. આ વચ્ચેની ગમે તે સંખ્યા લખો પણ આપણે જવાબમાં તો કેટલી લખવાની છે? ફક્ત 4 જ. એટલે કે હું લખું 41 ભાગ્યા 10, 42 ભાગ્યા 10, 43 ભાગ્યા 10. કોઈ કે ના સાહેબ 52 ભાગ્યા 10, કોઈ કે ના સાહેબ 54 ભાગ્યા 10. તો આ બધી જ જે સંખ્યાઓ છે એ કોની વચ્ચે આવેલી છે? તો કે ભાઈ 4 અને 6 ની વચ્ચે આવેલી છે. કોની વચ્ચે આવેલી છે? 4 અને 6 ની વચ્ચે આવેલી સંખ્યાઓ છે. ક્લિયર? એ સમજાય છે? હવે એમાં થોડોક એક્ઝામ્પલ બાજુમાં મેં લખ્યો છે કે ભાઈ -2 અને 1 વચ્ચે. બેટા સંખ્યા રેખા પરીક્ષામાં દોરવાની નથી, ખાલી સમજવા માટે છે. -2 અને 1 વચ્ચે શું આવે? -1 અને 0.
વચ્ચેની 5 સમય સંખ્યાઓ આપણને લખવાની કીધી છે તો કોઈ એમ કે સાહેબ મારે તો -1 લખવા તો લખાય, 0 લખવા લખાય, કોઈ કે સાહેબ 0.4 લખવા લખાય, 0.5 લખવા લખાય, 0.8 લખવા લખાય, 0.9 લખવા લખાય, કોઈ કે ના સર મારે તો 0.99 લખવા તો લખાય, ખોટું છે નહીં. કોઈ કે ના સર મારે તો 0.91 લખવા છે તો પણ લખાય. કોઈ કે ના સર મારે તો -1.1 લખવા છે તો પણ લખાય, -1.2 લખવા છે તો પણ આપણે લખી શકીએ છીએ. આ બધી જ સંખ્યાઓ છે એની વચ્ચે આવેલી છે અને કેવી સંખ્યાઓ છે? સમય સંખ્યા છે. કારણ કે મેં વાત કરી કે કોઈ પણ બે સંખ્યા વચ્ચે, કોઈ પણ આ સંખ્યા a છે અને આ કોઈ પણ b છે, એની વચ્ચે કેટલી સમય સંખ્યાઓ આવેલી છે? તો એની વચ્ચે સમય સંખ્યાઓ કેટલી આવેલી છે? અસંખ્ય. એટલે કે અસંખ્ય સમય સંખ્યાઓ એ બે સંખ્યાની વચ્ચે આવેલી છે. ક્લિયર? એટલે આપણે એમાંથી ખાલી 5 જ લખવાની હોય તો કોઈ પણ 5 લખી શકો. -1, 0, 0.4, 0.5 અને 0.8. આપણા આજુબાજુવાળા બધાનો જવાબ એક સરખો જરૂર નથી. મેં આ 5 લખી છે. કોઈ કે સાહેબ મારે તો 5 લખવી નથી, મારે અલગ લખવી છે તો -1.2, -1.1, 0.91, 0.99 આ 5 લખે. કોઈ આ 5 લખે. બરાબર? તો એવું કોઈ જરૂરી છે નહીં કે આ જ સંખ્યાઓ લખવી. ચલો ક્લિયર? તો આ બંને વચ્ચેની સમય સંખ્યા લખવાનું કીધું હોય તો આપણને મગજમાં આવવું જોઈએ કે આ રીતે લખી શકાય છે. ક્લિયર? બરાબર? પણ આપણને પરીક્ષામાં આવું નહીં પૂછાય. પરીક્ષાની અંદર આ પ્રકારનો એક્ઝામ્પલ પૂછાય આપણને કે ભાઈ આવા ટાઈપના હવે એકદમ ઈઝી એક્ઝામ્પલ તો કઈ પૂછાવાના છે નહીં. પણ આવો પ્રશ્ન પૂછાય કે 1/2 વચ્ચેની 3 સમય સંખ્યાઓ લો. આ ટાઈપના એક્ઝામ્પલ પૂછાય કે 1/2 અને 5/3 વચ્ચેની 3 સમય સંખ્યાઓ લખો. વચ્ચેની સમય સંખ્યા લખવાનું પૂછે તો ઘણી બધી રીતો છે, પણ આપણે એક સરળ રીતનો ઉપયોગ કરવો છે. સૌપ્રથમ આપણે આપણી નોટબુકમાં 1/2 અને 5/3 લખી દેવાના. પહેલા તો બંનેને સમછેદી અપૂર્ણાંકો બનાવી દેવાના. આના છેદ વડે અહીંયા ગુણી દો 3 અને 3 વડે. આના છેદને અહીંયા ગુણી દો 2 અને 2 વડે. 3 એકા 3, 3 દુ 6, 5 દુ 10 અને 3 દુ 6. 3 ભાગ્યા 6 અને 10 ભાગ્યા 6 મળી ગયા. એટલે હવે આપણે લખવાનું શું છે કે ભાઈ 3 ભાગ્યા 6 અને 10 ભાગ્યા 6 વચ્ચેની 3 સમય સંખ્યા આપણે લખી છે. આ સમજવા માટે પરીક્ષામાં કઈ રીતે લખવાનું શીખવાડું છું. 3 ભાગ્યા 6 અને 10 ભાગ્યા 6 વચ્ચેની 3 સંખ્યાઓ. તો 3 અને 10 વચ્ચે શું લખી શકાય? 4 ભાગ્યા 6, 5 ભાગ્યા 6 અને 7 ભાગ્યા 6. કોઈ કે આ 3 નું ગ્રુપ લખે, કોઈ કે ના સાહેબ માર તો 5 ભાગ્યા 6, 7 ભાગ્યા 6, 8 ભાગ્યા 6 લખે. કોઈ કે ના સાહેબ માર તો 7 ભાગ્યા 6, 5 ભાગ્યા 6 અને 9 ભાગ્યા 6 લખે. તો પણ ચાલે. ગમે તે એક આન્સર તરીકે આપણે લખી શકતા હોઈએ છીએ. તો વચ્ચેની સમય સંખ્યા લખવાનું આપણને પરીક્ષામાં પૂછે તો આવડે કે ના આવડે? જોઈએ બીજો એક એક્ઝામ્પલ. 2/7 અને 3/5 વચ્ચેની 3 સમય સંખ્યાઓ લખો. શું કરીશું? તો મારી જોડે અહીંયા છે 2/7, અહીંયા છે 3/5. આના છેદને અહીંયા ગુણી દો, આના છેદને અહીંયા ગુણી દો. ચાલો કેવા અપૂર્ણાંક બનાવી દીધા સમછેદી?
2 પચા 10, 7 પચા 35, 7 તારી 21 અને 7 પચા 35. 10 ભાગ્યા 35 અને 21 ભાગ્યા 35. એની વચ્ચેની સંખ્યાઓ કેવી લખવાની છે? 3. તો હવે સીધું જ આવડે કે 2 ભાગ્યા 7 અને 3 ભાગ્યા 5 વચ્ચેની સમય સંખ્યાઓ કઈ કઈ લખી શકાય? 11 ભાગ્યા 35, 12 ભાગ્યા 35, 13 ભાગ્યા 35. બસ 3 લખવાનું કીધું છે. 3 લખી, કોઈ આ સિવાયની ગમે તે લખી શકે. 10 અને 21 વચ્ચેની ગમે તે સંખ્યા 3 લખી શકાય. તો આ ટાઈપની કોઈ પણ સંખ્યાઓ લખવાની હશે તો આપણને આવડશે. ફાઇનલ. આટલે સુધી આપણે આજના ચેપ્ટરમાં રાખીએ છીએ. કાલે આ જ રીતના વધુ એક્ઝામ્પલની આપણે ચર્ચા કરવાના છીએ. રીત આની યાદ રાખીશું, પણ આ જ રીતના વધારે એક્ઝામ્પલની પહેલા ચર્ચા કરીશું અને પછી આપણે કોઈ એક નવા ટોપિક તરફ જઈશું. ઓકે, થેન્ક્સ. કાલે મળીશું ફરીથી એક નવા લેક્ચર.